નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવવાની તૈયારીમાં છે. કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડા એક રેકોર્ડ લીડથી આગળ છે. લગભગ 38,000 કરતાં વધુ મતોથી રાજેન્દ્ર ચાવડા આગળ છે. એટલે કડી બેઠક ભાજપના ફાળે જવાની છે તેવું નક્કી થઈ રહ્યું છે. અપેક્ષાકૃત રીતે જે રીતનો માહોલ હતો તે રીતે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ છે અને તેમનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. 14,000 કરતાં વધુ મતોથી અત્યારે આપણે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે 14,000 કરતાં વધારે મતોથી ગોપાલ ઇટાલિયા આગળ છે. એટલે કે ગોપાલ ઇટાલિયાનું ગુજરાત વિધાનસભામાં પહોંચવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. આ સાથે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 5 વિધાનસભ્યો થઈ જશે. હવે વાત કરવી છે કોંગ્રેસની, તો વિસાવદર બેઠક પર કોંગ્રેસનું જે પ્રદર્શન રહ્યું છે તે ખૂબ નાલેશીજનક રહ્યું. એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય અને તેને માત્ર 3.5% એટલે કે 5,000 મત પણ પૂરા નથી મળ્યા. હજી સુધીમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે કોંગ્રેસને 5,000 મત પૂરા મળ્યા નથી. તે એક ખૂબ જ આશ્ચર્યનો વિષય છે. આ બાબત કોંગ્રેસ માટે આત્મમંથનનો સમય છે. મોટા ભાગે આપણે જ્યારે કોંગ્રેસના નેતાઓને મળતા હોઈએ છીએ ત્યારે તેઓ માત્ર આક્ષેપબાજી કરતા હોય છે. ભાજપે આમ કર્યું, પેલાએ આમ કર્યું, પરંતુ તેમને જે કરવાનું છે તે કરવામાં ક્યાંક ને ક્યાંક તેઓ ઊણા ઉતરી રહ્યા છે. જો લોકો ભાજપને જ પસંદ કરતા હોય તો વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થઈ શકે નહીં. એ એક સીધું ગણિત છે. એટલે લોકોએ કોંગ્રેસને પણ ભાજપની સાથોસાથ નકારી છે. આ કોંગ્રેસે એક વેકઅપ કોલ કોંગ્રેસ માટે ગણી શકાય કે માત્ર આક્ષેપ કરવાથી ચૂંટણીઓ જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે લોકોની વચ્ચે જવું પડે, તેમના પ્રશ્નોને વાચા આપવી પડે, અને તેવું કરવામાં જો ઊણા ઉતરીએ તો સત્તાનો વનવાસ લંબાઈ શકે. પરંતુ કોંગ્રેસ હજુ તે સ્થિતિમાં હોય તેવું લાગતું નથી. હમણાં સંગઠનમાં ફેરફાર થયા છે. શહેર અને જિલ્લાના પ્રમુખો બદલાયા છે. કોઈક જગ્યાએ તેના તે જ છે. પણ મૂળ વાત છે કે જનતાની નાડ પારખવાની. કોંગ્રેસના લોકો ઘણી વખત જનતાને પણ અપશબ્દો કહેવા માગે છે કે તેઓ ભાજપને બદલતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાના પ્રશ્નોને યોગ્ય રીતે સમજવાની જે વાત હોય તેનો અભાવ કોંગ્રેસમાં દેખાય છે. જનતાની નાડ પારખવાની જે વાત હોય, કારણ કે જો તેવું ના હોય અને માત્ર લોકો ધર્મના આધારે ભાજપને જ પસંદ કરતા હોય તો વિસાવદરની બેઠક પરથી ગોપાલ ઇટાલિયા જીતે નહીં. પરંતુ જ્યારે તમારી પાસે સમય હોય, જ્યારે આ બેઠક તો ઘણા સમયથી ખાલી પડી હતી, તો 3 થી 4 મહિના જો ગોપાલ ઇટાલિયા મહેનત કરી શકે તો કોંગ્રેસને તો છેક છેલ્લી ઘડીએ ઉમેદવાર મળ્યા. તો તમે કેમ તૈયારી ના કરી? તમે કેમ ત્યાંના સ્થાનિક પ્રશ્નોને જાણ્યા નહીં? અને જાણતા હતા તો તેની રજૂઆત કરી. ઘણા બધા એવા મુદ્દાઓ છે જેની શરૂઆત તો કોંગ્રેસ કરે છે, પછી તે પાણીમાં બેસી જાય છે. આના કારણે લોકોમાં એક નકારાત્મક ઇમેજ ઊભી થાય છે. ઘણા બધા એવા પ્રશ્નો છે જે અવાજ ઉઠાવવાની શરૂઆત કોંગ્રેસ કરે છે અને પછી તે અવાજને અચાનક બંધ કરી દે છે. વિધાનસભામાં કોંગ્રેસનું વલણ સત્તાધારી પક્ષના સહયોગી તરીકેનું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અત્યારના યુગમાં લોકો જોવે છે, સોશિયલ મીડિયાનો યુગ છે, તેમને બધો જ ખ્યાલ આવે છે. એટલા માટે કોંગ્રેસે પોતાના
જો આગામી 2027ની ચૂંટણીમાં લડવું હશે, સારું પરફોર્મન્સ કરવું હશે, તો આ વખતે તેમની લડાઈ ભાજપ સાથે નથી, પરંતુ આમ આદમી પાર્ટી સાથે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોરી પાર્ટી છે. તેમના નામે હજુ સુધી કોઈ સારા કે ખરાબ કામ બોલતા નથી. આવા સંજોગોમાં જો તેઓ વિસાવદરની થિયરી પર કામ કરે, અગાઉથી પોતાના ઉમેદવારો નક્કી કરે અને તે ઉમેદવારો પોતાના વિધાનસભાના મતક્ષેત્રમાં જઈ ત્યાંની સમસ્યાઓને વાચા આપવા લાગે, તેના માટે લડત લડે, તો લોકોની લાગણી તેમની સાથે જોડાઈ શકે છે. આનું નુકસાન ભાજપ કરતાં વધારે કોંગ્રેસને થવાનું છે, કારણ કે એક વિપક્ષ તરીકે કોંગ્રેસ ખૂબ જ નબળો સાબિત થયો છે. તેમની પાસે નેતાઓની ખામી છે. જે એક બે નેતાઓ છે, પરેશ ધાનાણી જેવા, તેમને દરેક જગ્યાએ દોડાવવામાં આવે છે, તેમના માથે બધી જવાબદારીઓ ઢોળી દેવામાં આવે છે. તો નવી કેડર ઊભી કરવી માત્ર વિચારધારાની વાતો કરવાથી ન થાય, તે વિચારધારા જનતાને સમજાવવી પડે કે તમે શું કહેવા માગો છો. ક્યાંક ને ક્યાંક સ્થાનિક નીચેના સ્તરના નેતાઓ, પ્રદેશ કક્ષાના નેતાઓ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ, આમાં ક્યાંય સમન્વય જોવા મળતો નથી. રાષ્ટ્રીય સ્તરના નેતાઓ જેની ટીકા કરે છે તે પ્રદેશને લાગુ પડતું નથી, અને સાવ નીચલા સ્તરે તો લોકોની લાગણી તેમાં દુભાઈ જાય તેવી રીતના નિવેદનો આવે છે, અને તેનું ડેમેજ કંટ્રોલ કોઈ કરી શકતું નથી. તેના કારણે કેડર બેઝ ન હોવાના કારણે રાષ્ટ્રીય સ્તરનો નેતા કંઈક બોલે તો તે એક પ્રકારનો નિયમ બની જાય. કોઈ પણ પાર્ટી હોય, આપમાંથી અરવિંદ કેજરીવાલ બોલે, ભાજપમાંથી નરેન્દ્ર મોદી બોલે કે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી બોલે, આ ટોચની નેતાગીરી જે ભાષણ કરે, જે વાત કરે, તેનું છેક સુધી પાયાના કાર્યકર્તા સુધી, નગરપાલિકા લેવલના સુધી, ગ્રામ પંચાયતના સદસ્ય સુધી તેમને બચાવ કરવો પડે. હવે જો તે વાત લોકોની વાત સાથે, લોકોની લાગણી સાથે અનુકૂળ ન હોય તો તે કાર્યકર બચાવની ભૂમિકામાં આવી જાય અને સામેવાળી પાર્ટીને આ બાબતે હુમલો કરવાનો મોકો મળે. હવે આવી સ્થિતિ કોંગ્રેસની સતત રહે છે. કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ ક્યાંક ને ક્યાંક ભાંગરા વાટતું રહે છે, જેના કારણે કોંગ્રેસનો કાર્યકર્તા સતત બચાવની મુદ્રામાં રહે છે. તે રાષ્ટ્રવાદનો મુદ્દો હોય, સેનાની લડાઈનો મુદ્દો હોય, અને અભી બોલા અભી ફોક, રાફેલ વિમાનની વાત હોય કે કોઈ પણ બાબત હોય, પછી ચૂંટણી પૂરતો તે મુદ્દો હોય છે, અને તે મુદ્દાને પછી ભૂલી જવામાં આવે છે. ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની સ્થાનિક સમસ્યાઓને જાણી પછી તેને વાચા આપવાની કોશિશ કરી. દરેક ગામડે મુલાકાત લીધી. ખૂબ ઉનાળો, ભયંકર ઉનાળો હતો, ગરમી ખૂબ હતી, છતાં તે માણસ સતત લડ્યો. ભાજપે તેમની સામે પણ ધર્મનું શસ્ત્ર ઉગામ્યું હતું, પરંતુ લોકોએ તે વાતનો અસ્વીકાર કર્યો. ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં ઘણા એવા વિવાદાસ્પદ નિવેદનો આપેલા જ છે જે તેના માટે મુશ્કેલી સર્જે તેમ હતા, પરંતુ તેણે આ નિવેદનો બદલ માફી માગી અને નવેસરથી શરૂઆત કરી. આ શરૂઆત કરવાની જો નૈતિક હિંમત હોય, માફી માગવાની પણ ક્ષમતા હોય, કારણ કે માફી માગવાથી કોઈ નબળું નથી થઈ જતું. તમે કોઈ સ્વાતંત્ર્ય સેનાની વિશે જેમ ફાવે તેમ બોલો, કોઈ ધર્મ વિશે જેમ તેમ બોલો, કોઈના આરાધ્યની તમે ટીકા કરો તો લોકોની લાગણી દુભાવવાની જ છે, અને તે મત નહીં આપવામાં કન્વર્ટ થવાની છે. તે લોકો રોડ ઉપર નહીં ઉતરી જાય, તે લોકો સોશિયલ મીડિયામાં કશું નહીં બોલે. જે સામાન્ય મતદાર છે તે કોઈની સાથે દુશ્મનાવટ નહીં કરે, પરંતુ તે જ્યારે પોતાનો નિર્ણય આપશે ત્યારે આવો નિર્ણય આપશે. હવે ગોપાલ ઇટાલિયાની જવાબદારી વધી જાય છે. આપણે અગાઉ પણ વિડીયોમાં જણાવ્યું તેમ કે આ એક ટર્નિંગ પોઈન્ટ છે ગુજરાતના રાજકારણમાં. આ ટર્નિંગ પોઈન્ટ છે, પ્રથમ ભાજપ માટે, પછી કોંગ્રેસ માટે. કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રશ્ન ઊભો થયો છે, ભાજપને પોતાની સત્તા ટકાવી રાખવાનો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે ગોપાલ ઇટાલિયા જે રીતે ગાજી રહ્યા હતા, તે ગાજિયા મેઘ વરસે છે કે નહીં તે જોવાનું છે. ભાજપ માટે આ પરિણામો પેટા ચૂંટણીના 50-50 રહ્યા છે. રાજેન્દ્ર ચાવડા
ખૂબ મોટા માર્જિનથી જીત્યા છે, એટલે તેમના માટે એક આશ્વાસન લીધા જેવી વાત છે. પરંતુ વિસાવદરની ચૂંટણી એ સૌરાષ્ટ્રનો મૂળ બની જાય, સુરતનો મૂળ બની જાય તો ભાજપ માટે પણ કપરા ચઢાણ થઈ શકે છે. આ ભાજપ માટે પણ એક આત્મમંથનનો સમય છે કે ક્યાંક ને ક્યાંક ઘમંડમાં, અભિમાનમાં તેઓ લોકોની લાગણીનો અનાદર તો નથી કરી રહ્યા ને. કેન્દ્રીય નેતૃત્વની તાકાત પર જે કોંગ્રેસનો પ્રશ્ન છે કે કેન્દ્રીય નેતૃત્વ તેનું નબળું છે, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સબળ છે, પરંતુ તેમના નીચેના સ્તર પર તુમાખીમાં આવી ગયેલા, ઘમંડમાં આવી ગયેલા અને કેન્દ્રીય નેતૃત્વના બળે જ માત્ર ચૂંટણી જીતવા માગતા લોકોને પણ પબ્લિક પાસે જવું પડશે અને તેમની સમસ્યાઓને સમજવી પડશે. ઘમંડના ઘોડા પરથી નીચે ઉતરી અને જરા ચાલવું પડશે, નહીં તો જે વિસાવદરનું પરિણામ છે તે સૌરાષ્ટ્રમાં અનેક બેઠકો પર તે રિપીટ થાય તેવું આગામી સામાન્ય ચૂંટણીમાં દેખાઈ શકે છે. એટલે આપણે કહી શકીએ કે જો જીતા વહી સિકંદર, રાજેન્દ્ર ચાવડા જીત્યા છે અને ગોપાલ ઇટાલિયા પણ કદાચ હમણાં પરિણામ આવી જશે અને તે જીતી શકે છે, ત્યારે આગામી ગુજરાતની આગામી રાજનીતિ કઈ બાજુ કરવટ બદલે છે તે જોવું ખૂબ રસપ્રદ રહેશે. જય હિન્દ, જય ભારત.